નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે કારનો કાચ તોડી અને કરવામાં આવેલી 50 લાખની લૂંટની સનસનીખેજ ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે। મળતી માહિતી મુજબ ફરિયાદી કેતનકુમાર 27 જૂન 2026ના રોજ ડાયમંડ માર્કેટમાંથી રોકડ રકમ લઈ અને કોઠારી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન કૃષ્ણનગરના આરતી પ્લાઝા નજીક તેમની સાથે લૂંટની ઘટના બની હતી। આ બનાવ અંગે પોલીસે અજય ઉર્ફે અજુબા ગાંગડેકર સહિત 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તો તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે દિવ્યાને ટ્રેસ કરી હતી। તેની પાસેથી 25 લાખની રોકડ રકમ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી અજુબા ગાંગડેકર એક ગેંગ ચલાવે છે, જ્યારે તેની પત્ની દિવ્યા ગુનો આચર્યા બાદ લૂંટનો મુદ્દામાલ સાચવવાની તેમજ આરોપીઓને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા મદદ કરતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે। ફરિયાદીના જણાવ્યા મુજબ લૂંટ દરમિયાન અન્ય 2 આરોપીઓ અજય ઉર્ફે અજુબાને નામથી બોલાવી રહ્યા હતા, જેના આધારે પોલીસે સમગ્ર ગેંગની સંડોવણીની દિશામાં તપાસ તેજ કરી છે। તો બનાવ બનેલો હતો, ક્યારે બન્યો હતો, કઈ રીતે બન્યો હતો, જેમાં આરોપીને ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી જે છે કોણ છે, એની પ્રોફાઇલ શું છે, આ ગેંગની અંદર આ ગેંગ સામે કેટલા ગુનાઓ દાખલ થયેલા છે, શું છે સમગ્ર વિગત અને કઈ રીતે આરોપી સુધી પહોંચી શકે પોલીસ। ગઈ તારીખ 27/6/2026ના આશરે 11:30ની આજુબાજુ ફરિયાદી કેતનકુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી પોતાનું કેશ લઈને કોઠારી હોસ્પિટલ બાજુ જતા હતા। તે દરમિયાન એડીસી બેંક મારુતિ પ્લાઝાની પાસે ફરિયાદી સાથે લૂંટનો બનાવ બનવા પામેલો હતો, જેમાં કાચ તોડી એમની સાથે લૂંટ થયેલી હતી, ગાડીના કાચ તોડી। ફરિયાદીના જણાવ્યા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુદ્દામાલ તેમજ ગુનેગારોની શોધખોળ ચાલુ કરી હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે। સાહેબ, આ આરોપી છે કઈ રીતે ખબર પડી, આખી કઈ રીતે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો હતો, કઈ રીતે સારા ગેંગ છે ઇન્વોલ્વ થયું એ ખ્યાલ આવ્યો। જ્યારે ફરિયાદીને પૂછપરછ કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે અમે આરોપીનું કે જે એમની સાથે વાતચીત કરી એમને ઉલઝાવી રાખેલા હતા એનું વર્ણન પૂછ્યું, ત્યારે આરોપીએ વર્ણન કર્યું હતું કે એણે આ બ્લુ કલરનો શર્ટ ને જે કપડાં પહેરેલા હતા તેનું વર્ણન તેમજ તેનો દેખાવ કેવો હતો તેનું વર્ણન કરેલું હતું। અને તેમને આ જે પોલીસ સ્ટેશનમાં આ છારા ગેંગ હોવાનું અમને પ્રતીત થતા આવા ગુનાઓમાં અને આવી મોડસ ઓપરેન્ડીથી જે ગુનાઓ આચરેલા છે તેવા ગુનેગારોના ફોટા અમે ફરિયાદીને બતાવેલા હતા, જેથી ફરિયાદીએ અજુબાનો ફોટો ઓળખી કાઢેલો હતો, જેથી અમને એની ઓળખ થઈ હતી। અને ઉપરાંત જ્યારે બનાવ બનતો હતો ત્યારે જે આરોપીમાંથી બીજા અન્ય 2 આરોપીમાંથી એક આરોપીએ અજુબાનું નામ લીધેલું હતું, જેથી અમને આના પર સંપૂર્ણપણે આપણે ફરીથી કરી।